નમસ્તે દીકરીઓ. ધોરણ 12ના શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતાજી. દીકરીઓ, છેલ્લે આપણે વાર્તનિક પ્રતિમાન વિશે ભણ્યા છીએ અને આજે આપણે ભણવાના છીએ બોધાત્મક પ્રતિમાન વિશે. તમને સિલેબસ કેટલો પૂછાશે, કેટલો કટ થયો છે એની માહિતીની ઓડિયો ક્લિપ મેં ગઈકાલે મોકલી આપી છે. એ બધાએ સાંભળી લીધી હશે અને સાચવી રાખી હશે. તો આજે આપણે ભણીએ બોધાત્મક પ્રતિમાન. હવે આપ સૌ જાણો છો એ મુજબ બોધન, આ બોધન શબ્દ છે એ કલ્પના, વિચારણા, આયોજન, સર્જનાત્મકતા જેવા શબ્દો સાથે સંકળાયેલું છે. બોધાત્મક પ્રતિમાન એ માનવીને એના વર્તન પર ધ્યાન, સ્મૃતિ, માહિતી પ્રક્રિયાકરણ જેવા ઉચ્ચ મનોવ્યાપારોને જોડે છે અને ખરેખર તો વ્યક્તિના વર્તન પર પરિસ્થિતિ કરતાં પરિસ્થિતિનું અર્થઘટન વધારે અસર કરતું હોય છે. વ્યક્તિ જે મુજબનું અર્થઘટન કરે છે એ જ મુજબનું વર્તન કરે છે. વર્તનની સાધારણતા અને અસાધારણતાનો આધાર એ વ્યક્તિએ કરેલા અર્થઘટન ઉપર છે. એટલે બોધાત્મક અભિગમમાં આપણે આ અર્થઘટનો વિશે સમજવાનું છે. કુલ 3 ઘટકો આપણે સમજવા છે: ધ્યાન, સ્મરણ અને સંગઠનાત્મક સંરચનાઓ. સૌથી પહેલાં આપણે વાત કરીએ ધ્યાનની. હવે આ જે ધ્યાન શબ્દ છે આપણે અગાઉ જેટલા સંદર્ભમાં લીધો છે એનાથી જુદો છે. આ યોગવાળું ધ્યાન નથી, આ મેડિટેશનવાળું ધ્યાન નથી. આ આપણી આસપાસના ઉદ્દીપકોની સાથે સંકળાયેલા ધ્યાનની વાત છે કે આપણી આસપાસ કેટલા બધા ઉદ્દીપકો હોય છે જે આપણી જ્ઞાનેન્દ્રિયોને ઉત્તેજિત કરવામાં પૂરા સક્ષમ હોય છે. પરંતુ બધા જ ઉદ્દીપકો પ્રત્યે આપણે ધ્યાન આપી જ નથી શકતા. તો જેટલા ઉદ્દીપકો છે એમાંથી પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ. તો આપણા આવા ધ્યાનને પસંદગીયુક્ત ધ્યાન પણ કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિની આ પસંદગીયુક્ત ધ્યાનની પ્રક્રિયામાં વિક્ષેપ આવે, ખાસ સમજજો કે જ્યારે આ પસંદગીયુક્ત ધ્યાનની પ્રક્રિયામાં વિક્ષેપ આવે ત્યારે મનમાં અનેક વિચારો અને ઉત્તેજનાઓ અનુભવાય અને પરિણામે માણસનું વર્તન છે એ કુસમાયોજિત બને છે. છિન્ન મનોવિકૃતિનું એક કારણ એ આ પસંદગીયુક્ત ધ્યાનની ક્રિયામાં આવેલી ખલેલ છે કે આપણે યોગ્ય ઉદ્દીપકોને પસંદ કરી શકતા નથી અને યોગ્ય ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. એના કારણે વિકૃતિ આવે છે. તો એના મૂળમાં પસંદગીયુક્ત ધ્યાનનો વિક્ષેપ જવાબદાર છે. તો જ્યારે આપણી સમક્ષ એવા ઉદ્દીપકો છે કે કાં તો આપણે ઉદ્દીપકને સમજી શકતા નથી અથવા તો આપણી સામે રહેલા ઉદ્દીપકોમાંથી ઉદ્દીપકને પસંદ કરી શકતા નથી અને પરિણામે આપણે કોઈ પણ મનોવિકૃતિનો ભોગ બનીએ છીએ. તો આ સૌથી પહેલાં જે જવાબદાર ઘટક છે એ ધ્યાન. બીજું છે સ્મૃતિ, મેમરી, સ્મરણ. કે ઘણા બધા અનુભવો અને ઘટનાઓમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ અને ઘણી બધી બાબતો કે પરિસ્થિતિઓનું એમાંથી અંકન એ આપણી સ્મૃતિમાં થઈ જતું હોય છે. વ્યક્તિએ પોતાની સ્મૃતિમાં કેવા અનુભવોને સ્થાન આપ્યું છે અને કેવા ઘટકોને જાળવી રાખ્યા છે એની અસર વર્તન ઉપર થશે. જે વ્યક્તિ નિષેધાત્મક અનુભવોને સ્મૃતિ પર વિધાયક અનુભવોની સાપેક્ષતાના પ્રમાણમાં જાળવી રાખે છે એવી વ્યક્તિઓના વર્તનમાં અને અન્ય સાથેની આંતરક્રિયામાં અસાધારણતા અને કુસમાયોજન જોવા મળે છે. જેમ કે ખિન્નતાનો દર્દી છે તો એની સ્મૃતિમાં વિધાયક કે તટસ્થ અનુભવોની માહિતીને બદલે
નિષેધાત્મક અનુભવોની માહિતી એ વધારે પ્રમાણમાં સંગ્રહિત થયેલી જોવા મળે છે. તો આપણે જેટલા નકારાત્મક વિચારોને કે એ સ્મૃતિઓને યાદ રાખી હશે એ પ્રમાણે આપણી વિકૃતિ જોવા મળે છે. તો આવી રીતના સ્મૃતિ જવાબદાર બને છે. હવે સંગઠનાત્મક સંરચનાઓ, આ બહુ સરસ મજાનો મુદ્દો છે, સમજવા જેવો છે. ખાલી અભ્યાસની દ્રષ્ટિએ સમજવાનો નથી, પણ વ્યવહારની દ્રષ્ટિએ પણ સમજવા જેવો મુદ્દો છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પણ સમજવા જેવો આ મુદ્દો છે. આપણા જીવનમાં ઉતારવા જેવો આ મુદ્દો છે કે વ્યક્તિના માનસની અંદર અનુભવો છૂટાછવાયા નથી હોતા, એક પેટર્નની અંદર હોય છે, એક તરેની અંદર હોય છે, સંગઠનના સ્વરૂપમાં એ સંકળાયેલા હોય છે. હવે એના કારણે વ્યક્તિ પોતાની જાત સાથે અને વાતાવરણ સાથે એક ચોક્કસ ખ્યાલ બાંધે છે. આ જે અનુભવોના માળખાને આધારે વ્યક્તિએ પોતાની જાત માટે ખ્યાલ બાંધ્યો છે, એ ખ્યાલને સ્વ-સ્કીમા, સેલ્ફ સ્કીમા કહેવામાં આવે છે. આ જે સ્વ-સ્કીમા કે સેલ્ફ સ્કીમા છે એ વિધાયક પણ હોઈ શકે, એ નિષેધક પણ હોઈ શકે. હવે દાખલા તરીકે કોઈ કુટુંબની અંદર બાળકને વારે ઘડીએ ઉતારી પાડવામાં આવે, બાળકોએ વચ્ચે નહીં બોલવાનું, બાળકને શું ખબર પડવાની, ઉતારી પાડવામાં આવે, અથવા તો તને જાજી ખબર ન પડે, તો આપણે બાળકને વેઇટેજ નથી આપતા ક્યારેક. તો એ બાળક એ ધીરે ધીરે પોતાની જાતને નકામું માનવા માંડે છે. એ તો તોફાની જ છે, તોફાન જ કરશે. એટલે બાળકને એવો જ ખ્યાલ છે કે એ તોફાની છે. પણ એની જગ્યાએ જો એની પ્રશંસા કરવામાં આવે, એના વખાણ કરવામાં આવે, તો ડાયો છે, થોડી વાર રહીને આ કામ કરશે ને, સમજાવીને કામ કરવામાં આવે તો એનો સેલ્ફ સ્કીમા એવી રીતે ડેવલપ થશે. જે ડેવલપમેન્ટ છે એ પોઝિટિવિટી સાથે અને નેગેટિવિટી સાથે સંકળાયેલું છે. આ બાળપણથી આપણી અંદર આવે છે. મોટી ઉંમરે ફ્રોઈડ બહુ સાચું કહે છે કે મોટી ઉંમરે વિકૃતિઓ બહાર આવે છે. એનું ડેવલપમેન્ટ તો નાની ઉંમરે જ થયું છે. જ્યારે બાળક નાનું હતું ત્યારથી એના મગજમાં આ બધું ગયું છે. એટલે જો બાળકની પ્રશંસા કરવામાં આવે કે તું તો બહુ ડાયો છે, તું તો બહુ સારો છે, તને તો બધું આવડે છે, જાતે કરી જો તરત આવડશે, તો એનામાં પોઝિટિવિટી આવશે. પણ જો એનો તિરસ્કાર કરવામાં આવે, વારંવાર અપમાન કરવામાં આવે, શિક્ષા કરવામાં આવે, એની ભૂલોનો એને સતત અહેસાસ કરાવવામાં આવે, તો એક તબક્કે બાળક હું નકામો છું, ગાંડો છું, તોફાની છું એવા નેગેટિવ સેલ્ફ સ્કીમા સાથે ડેવલપ થાય છે. હવે આલ્બર્ટ બાન્ડુરા એણે આ અંગેનો એક બોધાત્મક ખ્યાલ રજૂ કર્યો અને એના મત પ્રમાણે માનવી પોતાના વર્તન પર નિયમન એ પોતાની આંતરિક પ્રતિકાત્મક પ્રક્રિયા કે વિચારોને આધારે કરે છે. વ્યક્તિને શીખવા માટે દરેક વખતે બાહ્ય પ્રબલન પર આધાર રાખવો પડતો નથી કે કોઈ આપણને એમ કે આ તમે બહુ ડાયા, તો જ આપણે ડાયા નથી, આપણે ડાયા છીએ જ. તમે બહુ સુંદર, કોઈના કહેવાથી આપણે સુંદર હોઈએ તો નથી હોતા એવું નથી, અને નથી તો હોઈએ એવું નથી. સુંદર છીએ તો છીએ. હા, ક્યારેક કોઈ કહે તો સારું લાગે, અથવા તો તમે બહુ ખરાબ છો, હા ઓકે હશે, એની દ્રષ્ટિમાં ખરાબી છે. આ સમજવાની વાત છે કે દરેક વખતે બાહ્ય પ્રબલન પર આધાર નહીં રાખવાનો. આંતરિક પ્રબલન ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે દરેક વ્યક્તિમાં પોતાની જાતે દિશા સૂચન મેળવવાની ક્ષમતા હોય છે. બાન્ડુરાએ આ જ સમજાવ્યું છે કે સેલ્ફ એફિશિયન્સી, સ્વક્ષમતા જાતે કરો. તમને ખરેખર ઈશ્વર દત્ત છે આ વર્ષ, તમે એનો જાત અનુભવ કરી શકો એવું વર્ષ છે આ. જાતે ભણો. હા, અમે તમને આવી રીતના મોબાઈલમાં મળીને ગાઈડ કરી શકીએ છીએ, પણ ખરેખર તમે જાતે ભણવાના છો.
તમારે વાંચવાનું છે જાતે, તમારે યાદ રાખવાનું છે જાતે, તમારે પરીક્ષા જાતે આપવાની છે, સમજવાનું છે જાતે, ડાઉટ જાતે ક્લિયર કરવાના છે, બધું જાતે કરવાનું છે. અમે અમારાથી બનતા પ્રયત્નો કરીએ છીએ. પહેલાં ઓડિયો મોકલતા હતા, હવે તમે અમને જોઈ શકો છો ને અમે વાત કરીએ છીએ તમારી સાથે. આટલો ફેર છે, બાકી તમે જાતે કરો છો. તો દર વખતે બાહ્ય પ્રબલનની જરૂર હોતી નથી. ક્યારેક આંતરિક પ્રબલનનો ઉપયોગ કરો. પોતાની જાતને કહેવાનું શરૂ કરો કે બહુ સારી છું, મારી પાસે બધું જ છે. એક બહુ ગોલ્ડન સેન્ટેન્સ હું દર વર્ષે આપણે આ બધું બહુ મિસ કરીએ છીએ, હું તો બહુ જ મિસ કરું છું, કે દીકરીઓ સામે બેસીને ભણતા હોય ત્યારે આવા ઘણા બધા ગોલ્ડન સેન્ટેન્સીસ હું એમને કહેતી હોઉં છું. આજે પહેલી વાર તમને આ એક ગોલ્ડન સેન્ટેન્સ આપું છું. નોટ કરવું હોય તો કરી શકો છો. એક સોનેરી વાક્ય અંગ્રેજીમાં, આઈ એમ ઇનફ ફોર મી. ફરીથી બોલું છું, આઈ એમ ઇનફ ફોર મી. હું મારા માટે પૂરતી છું, પર્યાપ્ત છું, સક્ષમ છું, મારે બીજા કોઈની જરૂર નથી. જો આટલો કોન્ફિડન્સ પોતાની ઉપર રાખો ને તો જીવનમાં ક્યારેય વિકૃતિ નહીં આવે, ક્યારેય તકલીફો નહીં આવે. કારણ કે તમે થોડુંક યાદ કરી જોજો કે કાંઈ પણ બને ત્યારે આપણે વાંક બીજાનો શોધીએ છીએ, આપણે તો ક્યાં શોધીએ જ છીએ. તો આપણી સાથે તો આપણને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, પ્રોબ્લેમ આપણને બીજાઓ સાથે છે. બરાબર? એટલે આને આરોપણનો સિદ્ધાંત સાથે મારે જોડવું છે. એ આની પછીના મુદ્દામાં છે કે બોધાત્મક પ્રતિમાનનો આ એક અગત્યનો સિદ્ધાંત છે, આરોપણનો સિદ્ધાંત, કે જે ઘટના ઘટી છે એ માટે જવાબદાર કારણોને આરોપિત કરવા, એને આરોપણ કહેવાય. ઘટના માટે જવાબદાર કારણો માટે વ્યક્તિ ક્યારેક બાહ્ય ઘટકોને જવાબદાર ગણશે, ક્યારેક આંતરિક ઘટકોને જવાબદાર ગણશે. અને મોટા ભાગે આક્રમકતા અને સમાજ વિરોધી જેવા અસાધારણ વર્તન માટે બાહ્ય આરોપણ બીજાને દોષિત માનવામાં આવે છે. કે તે ભાઈ લાફો કેમ માર્યો, તો કે એણે મને અપશબ્દો કહ્યા ને એટલે મેં લાફો માર્યો, તો બાહ્ય કારણ થયું. પણ હું બહુ ચિંતામાં હતો ને એટલે મેં એને લાફો માર્યો, તો એ આંતરિક કારણ થયું. એ ખિન્નતા, આત્મહત્યા જેવા વર્તન વિકૃતિઓ માટેના આંતરિક કારણો છે. તો બોધાત્મક પ્રતિમાન એ પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણ એટલે કે અનુભૂતિને, અર્થઘટનને પ્રાધાન્ય આપે છે પરિસ્થિતિ કરતાં. પરિસ્થિતિનું અર્થઘટન વ્યક્તિના આવેગોની તીવ્રતાને, સાધારણતાને નક્કી કરે છે. પરિસ્થિતિ કે ઘટના બદલી શકાતી નથી. આપણાથી ક્યારેય કોઈ દિવસ કોઈ પરિસ્થિતિમાં ક્યારેય ફેરફાર કરી શકાતો નથી, એને બદલી શકાતી નથી. કે ઘટના બની ગઈ છે તો એને નથી બની એવું કરી શકાતું નથી, પણ એની પ્રત્યેનું અર્થઘટન ચોક્કસ બદલી શકાય છે. જે વર્તનની અસાધારણતા, ચોક્કસતા એને નિવારી શકાય છે. તો આ રીતે બોધાત્મક પ્રતિમાનમાં વર્તન માટે જવાબદાર માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરી અને વર્તનની સાધારણતા અને અસાધારણતા દર્શાવવામાં આવી છે. તો દીકરીઓ, આ સરસ મજાનો એક મુદ્દો છે. તમે શાંતિથી બેસીને પોતાની જાતની સાથે પણ આ મુદ્દે વાત કરી જોજો. કે એમાંય ખાસ કરીને જે મેં છેલ્લો મુદ્દો ભણાવ્યો, સંગઠનાત્મક સંરચના, એમાં સેલ્ફ સ્કીમા ઉપર ફરીથી વિચાર કરજો. ઉપરાંત આપણે પ્રબલનની વાત કરી, મેં તમને ગોલ્ડન સેન્ટેન્સ આપ્યું, આઈ એમ ઇનફ ફોર મી, અને એક આરોપણનો સિદ્ધાંત પણ સમજાવ્યો કે આપણે બાહ્ય ઘટકોને જવાબદાર ગણીએ છીએ કે આંતરિક ઘટકોને જવાબદાર ગણીએ છીએ. તો આ બધા જ મુદ્દા ઉપર વ્યક્તિગત રીતે વિચાર કરવા મારો અનુરોધ છે. તો દરેક દીકરીઓને મારા જય માતાજી.